જય શ્રી કૃષ્ણ. પ્રિય મકર રાશિના જાતકો, શું તમે તૈયાર છો તમારી કિસ્મતના સૌથી મોટા વળાંક માટે? મે 2026નો આ મહિનો તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી, કારણ કે 18 મે પછી શનિદેવનું નક્ષત્ર પરિવર્તન તમારી જિંદગીમાં એક એવી ઉર્જા લાવશે જે તમારા વર્ષોથી અટકેલા સપનાઓને હકીકત બનાવશે. પણ સાવધાન, બીજા ભાવમાં રહેલો રાહુ તમારા પરિવાર અને બચતમાં ગાબડું પાડી શકે છે. કઈ છે એ ભૂલ જે તમારે આ મહિને ટાળવાની છે, અને કયો છે એ ચમત્કારી દિવસ જ્યારે તમારી કિસ્મત પલટાશે? જો તમે પણ મકર રાશિના છો તો આ વિડીયોની 1 સેકન્ડ પણ મિસ કરતા નહીં. વિડીયોના અંતમાં હું તમને એક એવો સચોટ ઉપાય જણાવીશ જે તમારી આર્થિક તકલીફનો અંત લાવી દેશે. પ્રિય દર્શક મિત્રો, મે 2026નો મહિનો મકર રાશિ માટે અત્યંત પ્રગતિશીલ રહેવાનો છે. આ મહિનામાં ગ્રહોની સ્થિતિ તમારી તરફેણમાં છે. 18 મે પછી જ્યારે શનિદેવ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે તમારો આત્મવિશ્વાસ 7મા આસમાને હશે. આર્થિક ગણતરીઓ ખૂબ જ મજબૂત બનશે. જોકે રાહુના પ્રભાવથી અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે, પણ એની સામે આકસ્મિક ધનલાભના જોરદાર યોગ છે. કૌટુંબિક બાબતોમાં બોલતી વખતે સંયમ રાખજો, નહીતર નાની વાતમાં વાતનું વતેસર થઈ શકે છે. કરિયરની વાત કરીએ તો 18 મે પછી પ્રમોશન અને આર્થિક લાભની પૂરેપૂરી શક્યતાઓ છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો આ સમય શ્રેષ્ઠ છે. મેનેજમેન્ટ અને સર્વિસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો યાદગાર સાબિત થશે. મિલકતની બાબતમાં રોચક યોગ બની રહ્યો છે, જે જમીન મકાનના કાર્યોમાં તમને મોટી સફળતા અપાવશે. જો માતાના સ્વાસ્થ્યમાં તકલીફ હતી તો હવે તેમાં સુધારો જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે હાયર એજ્યુકેશનમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. સંતાન સંબંધિત અટકેલા કાર્યો 21 થી 31 મે વચ્ચે પૂર્ણ થઈ જશે. જો કે ગર્ભવતી મહિલાઓએ 15 મે પછી ખાસ કાળજી રાખવી. સ્વાસ્થ્યની બાબતમાં હૃદય અને નસોને લગતી તકલીફો ધરાવતા લોકોએ બેદરકારી ન રાખવી. શત્રુઓ તમારી સામે ટકી શકશે નહીં, અને જૂની લોન કે દેવા ભરપાઈ કરવામાં તમને મોટી રાહત મળશે. જીવનસાથીની સલાહ માની અને ચાલશો તો બિઝનેસ અને અંગત જીવનમાં મોટો ફાયદો થશે. દર્શક મિત્રો, મે 2026 એ તમારી મહેનતનું ફળ મેળવવાનો મહિનો છે. આ પ્રગતિને વધુ વેગ આપવા માટે એક ઉપાય ખાસ કરજો. દર શનિવારે પીપળાના ઝાડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. અને હવે તમારા માટે એક નાનકડું કામ કરો. જો તમે ઈચ્છો છો કે શનિદેવની કૃપાથી મે મહિનામાં તમારા બધા જ અટકેલા કામો પૂરા થાય તો અત્યારે જ કોમેન્ટમાં જય શનિદેવ લખો. તમારી આ એક પોઝિટિવ કોમેન્ટ તમારા નસીબના દરવાજા ખોલી શકે છે. આ વિડીયો એવા 3 મિત્રોને શેર કરો જેમને તમે સફળ જોવા માંગો છો. અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ સચોટ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહેજો. ભગવાન કાશી વિશ્વનાથ તમારું કલ્યાણ કરે એવી મંગલ કામના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.